તો આ તરફ રાજકોટના આજીડેમ વિસ્તારમાં પોલીસે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે। અણિયારા ગામની સીમમાં ઢાંઢડી ગામ તરફ જવાના કાચા રસ્તા પર નાથાભાઈ સિંધવના ખેતરમાંથી પોલીસે ઝડપી પાડ્યું ગાંજાનું વાવેતર। હનાભાઈ ગાબુ નામના ભાગ્યાએ ઘઉં અને તુવેર દાળની વચ્ચે આ ગાંજાનું વાવેતર કર્યું હતું અને ચોક્કસ બાતમીના આધાર પર પોલીસે દરોડા પાડ્યા। આ તરફ કુલ 64 જેટલા ગાંજાના છોડ જપ્ત કરી લેવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી 1,11,70,000થી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। પ્રાથમિક પૂછપરછમાં આરોપી હનાભાઈ ગાબુએ કબૂલાત આપી છે કે દેવું વધી જવાના કારણે પોતાના કાકા પાસેથી બીજ લઈ અને ગાંજાનું વાવેતર કર્યું। ગાંજાનો જથ્થો પણ ચોટીલા વિસ્તારમાં રહેતા પોતાના કાકાને આપતો હતો। એટલું જ નહીં, છેલ્લા 1.5 વર્ષથી 14 વીઘા જમીન પર ગાંજાની ખેતી કરતો હોવાની વિગતો પણ પોલીસ સમક્ષ આપી છે। ખેતર માલિકની હાલ તો કોઈ ભૂમિકા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। મહેસાણા જિલ્લાના તરેટી ગામ નજીકથી પણ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। 318 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામદેવ પીર મંદિર પાસેથી એક આરોપીને ઝડપી લીધો। આરોપી પાસેથી ઝડપાયેલા એમડી ડ્રગ્સની કિંમત છે 9.55 લાખ રૂપિયા। આ તરફ રિંકેશ પાટીદાર નામના મધ્યપ્રદેશના આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોન્ટેડ જાહેર કર્યો છે।